રાજકોટ પોલીસે હની ટ્રેપની ઘટનામાં 3 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે મહિલા આરોપીની શોધખોળ શરૂ કરી છે. મેંદરડાના વતની અને હાલમાં મોરબીની મધુવન સોસાયટીમાં રહેતા તથા કન્ટેનર ફ્યુમિકેશનનું કામ કરતા દીપક ગાજીપરાએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે જેમાં આરોપી તરીકે ભગવતીપરાના વિજય બાબુ ઉર્ફે નાગાજણ ગરજન, વાણિયાવાડીના ગુણવંત રાજુ મકવાણા, તેની પત્ની દિવ્યા ઉર્ફે કાજલ મકવાણા અને ભગવતીપરાના અશોક કોડીના નામ આપ્યા હતા. દીપક ગાજીપરાએ ફરિયાદમાં જણાવ્યું કે તેના એક મિત્ર મારફત કાજલ નામની યુવતીનો મોબાઈલ નંબર આવ્યો હતો. તે નંબર પર ફોન કરતા કાજલે એક નાઇટ માટે છોકરીના ₹10,000 કહ્યા હતા અને કાજલે વિડીયો કોલ પર વાતચીત કર્યા બાદ છોકરીના ફોટા પણ મોકલ્યા હતા અને છોકરી બેડી ગામ નજીકથી મળશે તેવી વાત કરી હતી. બાદમાં બપોરે 2:30 દીપક અને તેનો મિત્ર શૈલેષ હેમુભાઈ ગોરીચા મોરબીથી કારમાં રવાના થયા હતા અને 4 વાગે મોરબી રોડ જકાત નાકા પાસે પહોંચતા ત્યાં કાજલ નામની યુવતી ઊભી હતી અને તેણે કારમાં બેસતાની સાથે જ દીપક પાસેથી ₹10,000 લઈ લીધા અને કાર બેડી નજીક હળમતિયા જતા રસ્તા પર લઈ ગયા. બાદમાં યુવાનોને ફસાવી રાજકોટના દંપતી સહિત 4 શખ્સે ₹26,500 પડાવી લીધા હતા. જોકે આ હની ટ્રેપ તથા અપહરણના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડી ભોગ બનનારને આરોપીઓના સકંજામાંથી કુવાડા પોલીસે છોડાવી. હા, હું આવું છું બરાબર ને. 13 તારીખે કુવાડવા પોલીસ સ્ટેશનને એક ફરિયાદ મળી. પહેલાં તો ટેલિફોન ઉપર ફરિયાદ મળી. બહુ આરોપી જે માહિતી આપનાર માણસ હતો એ ખૂબ ઉતાવળમાં હોય એવું લાગ્યું અને એણે પોલીસ સ્ટેશનને જાણ કરી કે અમને કોઈ જગ્યાએ હની ટ્રેપ કરવામાં આવ્યા છે ને અમારી પાસેથી આટલા પૈસા માગે છે. ત્યાર પછી પોલીસે તાત્કાલિક રિએક્ટ કર્યું. કુવાડા પોલીસ સ્ટેશન એસીપી ટંડેલની આગેવાનીમાં તરત જ એમણે કામગીરી કરી અને બધા જ જે લોકો સંડોવાયેલા હતા એમાં પકડી લાવ્યા. આખો બનાવ એવો હતો કે એ જે ફરિયાદી છે દીપ કરીને, એ ફરિયાદીને કોઈ જગ્યાએથી એના મિત્ર સર્કલમાંથી એક નંબર મળ્યો કે આ નંબર ઉપર કોલ કરો. એ નંબર ઉપર કોલ કરવા પછી એને લલચાવવામાં આવ્યો કે આ જગ્યાએ તમે આવો કુવાડવા વિસ્તારમાં. એ જગ્યાએ ગયા પછી ગાડી થોડી આગળ, મારી એક બીજી બેન પડી છે એને બેસાડવાની છે એમ કરીને ગાડી આગળ લઈ ગયા. પછી 3 છોકરાઓ આવ્યા આરોપીઓ. આરોપીનું નામ છે વિજય બાબુભાઈ, ગુણવંતભાઈ રાજુભાઈ મકવાણા અને અશોક કોડી. અને જે છોકરી હતી આમાં એમની સાથે ઇન્વોલ્વ, એનું નામ દિવ્યા, જે આ ગુણવંતભાઈ મકવાણાની વાઈફ છે. એ આરોપીઓએ પછી એમને પહેલાં તો ₹10,000 એટ એ ટાઈમ લઈ લીધા. ત્યાર પછી કીધું કે હવે ₹2 લાખ આપશો તો જ તમને જવા દઈશું. અહીંયા તમે છોકરી સાથે ફરો છો, રાત્રે ફરો છો, એ પ્રકારના એમની સાથે વર્તન કર્યું. પછી એમાંથી એક માણસને પૈસા લેવા માટે એટીએમમાં મોકલ્યા. બીજા 16,000 પણ પડાવી લીધા. ટોટલ 26,000 એટ એ ટાઈમ પડાવી લીધા. એ બાબતની ફરિયાદ મળતા વિશેષમાં તપાસ કરતા આ વિજય, ગુણવંત એ અગાઉ પણ, એ બંને ભગવતીપરાના રહેવાસી છે, રાજકોટના. ફરિયાદી છે એ મોરબીનો છે. અગાઉ પણ આ પ્રકારની 5મા મહિનામાં ડી ડિવિઝન વિસ્તારમાં આ પ્રકારની એમઓમાં પકડાયેલા છે. એમાં ગુનો પણ દાખલ થયો છે અને આ બીજી વાર 5 મહિનામાં બીજી વાર પાછી આ જ પ્રકારની હની ટ્રેપના કેસમાં પકડાયા છે, જેમાં પોલીસે ગુનો દાખલ કરીને બધા આરોપીઓને અરેસ્ટ કરી લીધા છે.